નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇન્ફ્રા કેરિયર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ગાલા પ્રશ્નપત્ર બેઝિક મેથેમેટિક્સનું આપણે પેપર સોલ્યુશન કરીએ છીએ. એમાં આજે સેક્શન એ પ્રશ્નપત્ર 2નો આપણે આજે સોલ્વ કરીશું. પ્રશ્નપત્ર 1માં આપણે ચર્ચા કરી હતી એવી અમુક શોર્ટ ટ્રીકની કે જેના થકી તમારી જે ગણતરીઓ છે એ ટૂંક સમયમાં થઈ શકે. એવી જ બીજી કેટલીક શોર્ટ ટ્રીકનો આપણે આમાં ઉલ્લેખ કરીશું જે તમને પેપર લખવામાં સરળતા આપી શકે છે. શરૂઆત કરીએ પ્રશ્નપત્ર 2ની. તો પ્રશ્નપત્ર 2માં ઓબ્જેક્ટિવમાં સૌથી પહેલાં ખરા ખોટાની વાત કરવામાં આવી છે. પહેલા નંબરનો પ્રશ્ન છે 49/2/3 અને ગુણ્યા 5/3 દશાંશ નિરૂપણમાં દશાંશ સ્થળ પછી 6 અંક હોય આ વિધાન સત્ય છે કે અસત્ય છે એ આપણે દર્શાવવાનું છે. તો બાળકો અહીંયા શોર્ટ ટ્રીક તમારે યાદ એટલી રાખવાની છે. આ પ્રશ્ન માટેની શોર્ટ ટ્રીક એ છે કે દશાંશ સ્થળ પછી કેટલી સંખ્યા હોય એનો આધાર રાખે છે છેદની ઘાત પર. જેમ કે આ પ્રશ્ન માટે અહીંયા આપણે દર્શાવીએ તો 49/2/3 ગુણ્યા 5/3 આપેલી છે. અંશને આપણે અત્યારે ધ્યાનમાં રાખીશું નહીં. અંશ કોઈ પણ હોઈ શકે છે, પરંતુ માત્ર ને માત્ર છેદને ધ્યાનમાં રાખવાનું છે. છેદને જોવા જઈએ તો છેદને આપણે 2/5/3 કહી શકાય. 2/5/3 એટલે કે એ થઈ જશે 10/3. યાદ રાખજો, છેદની ઘાત છેદમાં 10ની ઘાત પરથી દશાંશ ચિહ્ન પછી ના અંકોની સંખ્યા નક્કી થાય. દશાંશ ચિહ્ન પછી કેટલા અંકો આવશે એનો આધાર છેદમાં રહેલી 10ની ઘાત પર આધાર રાખે છે. તો 10/3 અહીં આપણને આપેલી છે. એનો મતલબ એમ કે દશાંશ ચિહ્ન પછી 3 અંકો આવે. આ પ્રશ્નમાં આપણને કહેવામાં આવેલું છે કે દશાંશ ચિહ્ન પછી 6 અંક આવે તો આ વિધાન અસત્ય છે. આ વિધાન કેવું છે? અસત્ય છે, ખોટું છે આ વિધાન. ખ્યાલ આવ્યો? એની માટે આ શોર્ટ ટ્રીક યાદ રાખવાની છે. અને ધારો કે કદાચ આપણને કોઈ પ્રશ્ન એવી રીતના પૂછેલો હોય કે માનો કે આની જગ્યાએ આપણને બીજો પ્રશ્ન એવી રીતે પૂછેલો છે કે 49/2/2 અને 3/5 માનો કે આપેલી છે. હવે જો કોઈ પ્રશ્નમાં 2 અને 3ની જગ્યાએ 5 આપેલું હશે, આપણને 5/5 ધારો કે આપણને આપેલી છે. છેદ હંમેશા 10ના સ્વરૂપવાળો બનવો જરૂરી છે. તો 10ના સ્વરૂપવાળો છેદ બનવા માટે 5 અને 2ની ઘાત સમાન હોવી જરૂરી છે. 5 અને 2ની ઘાત સમાન હોવા માટે આપણે આ પ્રશ્નને આ બંનેની સમાનતા માટે 2/3 વડે ગુણવાનું અને 2/3 વડે ભાગવાનું થશે. તો એની માટે ટોટલ જે છેદની ઘાત જોવા જઈશું તો 2/5 ગુણ્યા 5/5 થઈ જશે. ટોટલ થશે 10/5. એટલે કે દશાંશ ચિહ્ન પછી 5 અંકો આવે છે. એનો મતલબ એમ કે દશાંશ ચિહ્ન પછી 5 અંકો હોઈ શકે. બરોબર? તો આ શોર્ટ ટ્રીક યાદ રાખવાની છે. આ પ્રશ્નનો જવાબ અસત્ય છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. બીજો પ્રશ્ન છે, જો દ્વિઘાત બહુપદી p of x બરાબર દ્વિઘાત બહુપદી આપણને એક આપવામાં આવેલી છે p of x. દ્વિઘાત બહુપદી p of x બરાબર ax3 bx2 cx d ના 2 શૂન્ય 0 હોય. આના 2 શૂન્ય 0 હોય તો c અને d બરાબર 0 આપણને આપેલું છે, એવું યાદ રાખવાનું છે. આ શરત પરથી આપણે ઉલટી રીત ચાલુ કરવાની છે. આપણને જે બહુપદી આપવામાં આવેલી છે p of x બરાબર ax2 bx ax ઘન આપણને આપેલું છે.
ax ઘન પ્લસ bx સ્ક્વેર પ્લસ cx પ્લસ d આપણને આપેલું છે. આમાં જે શરત આપણને આપેલી છે કે ભાઈ c અને d બંને 0 લઈ લો, તો આપણે આ બંનેને 0 લઈએ તો ax ઘન પ્લસ bx સ્ક્વેર આ તો 0 થવાનું છે, લખવાની કોઈ જરૂર નથી હમણાં. એટલે કે આમાંથી આપણે જો x સ્ક્વેરને કોમન નીકાળીએ તો વધે ax પ્લસ b. એનો મતલબ એમ કે જો આનો ઉકેલ જોવા જઈએ આપણે તો x સ્ક્વેર કૌંસમાં ax પ્લસ b બરાબર 0 લેતા x સ્ક્વેર બરાબર 0 આવે અને ax પ્લસ b બરાબર 0 આવે. એનો મતલબ એમ કે xના બે ઉકેલ 0 અને 0 મળશે, કારણ કે xની 2 ઘાત 0 છે એટલે xના બે ઉકેલ 0 મળશે. તો અહીંયા 2 શૂન્ય 0 છે એ વાત સત્ય છે, કારણ કે 2xની કિંમત અહીંયા 0 આપણને મળી રહી છે. એટલા માટે અહીંયા કહી શકાય કે આ વિધાન સત્ય છે, સાચું છે. ક્લિયર? નેક્સ્ટ ત્રીજા નંબરનો પ્રશ્ન છે. જો k - 2 2k અને 2k + 7 એ કોઈ સમાંતર શ્રેણીના ક્રમિક પદ હોય તો k ની કિંમત 5 છે. આ જ પ્રશ્ન આપણને કિંમત ના આપીને, આ તો ખરા ખોટું છે એટલે આપણને કિંમત આપેલી છે, પણ ખાલી જગ્યા સ્વરૂપે પણ પૂછી શકે તો k ની કિંમત કેટલી થાય. કેવી રીતના શોધવાનું? સમાંતર શ્રેણીના 3 ક્રમિક પદ આપેલા હોય. યાદ રાખજો બાળકો, સમાંતર શ્રેણીના 3 ક્રમિક પદો માટે એમનો સામાન્ય તફાવત સમાન હોય. સામાન્ય તફાવત સમાન લેવો. જેમ કે સામાન્ય તફાવત આ 3 પદ છે, k - 2 2k, k - 2 2k અને 2k + 7. આ 3 પદોના સામાન્ય તફાવત આપણે શું લઈ શકાય? તો એની માટે આનો આ બંને પદનો સામાન્ય તફાવત આપણે લઈએ. ધારો કે એ થશે 2k - k - 2. એ તફાવત એ આ બંનેના તફાવત સાથે સમાનતા ધરાવશે. હવે આ બંનેનો તફાવત માનો કે આપણે લઈએ 2k + 7 - 2k થશે. તો આની માટે બાદબાકી કરીએ, કૌંસ ખોલીએ તો 2k બરાબર 2k માઇનસ આવશે, 2k - k -+ 2 બરાબર 2k + 7 - 2k આવશે. આ 2k અને આ 2k કટ થઈ જશે. આ 2k - k થશે, આ 2 પેલી બાજુ જશે તો 7 - 2 k ની કિંમત મળી જશે 5, જે આપણને આપેલી છે. તો આ વિધાન સત્ય છે, સાચું છે. આ ખરા ખોટાનો આન્સર આવશે વિધાન સત્ય છે. બરોબર? શું કરવાનું ખ્યાલ આવ્યો? 2 ક્રમિક પદોનો તફાવત, બીજું માઇનસ પહેલું અને ત્રીજું માઇનસ બીજું, સામાન્ય તફાવત તો સમાન જ હોવાનો છે. તો એ સમાન તફાવત જે આપણને આપેલો છે એના ઉપરથી આપણે k ની કિંમત શોધવાની રહેશે. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. tan 47 ત્રિકોણમિતિનો પ્રશ્ન છે. આ tan 47 અને cot 43 ની કિંમત 1 થાય, ભાગાકારમાં હોય એકબીજામાં, તો આપણને કોટી વિધેયના સૂત્ર ખબર છે. tan 47 છેદમાં cot 43, બંનેમાંથી કોઈ એક વિધેયને આપણે રૂપાંતરિત કરીશું. તો tan 47 માનો કે એમનેમ રહેવા દઈએ, tan 47 એમનેમ રહેવા દઈએ, અને cot 43 ને આપણે cot 90 - 47 લખી શકાય. ચેક કરી લો, 43 ને આપણે 90 - 47 લખીએ તો ચાલે. હવે cot 90 - થીટા, તો એનું રૂપાંતર થઈ જશે tan થીટા. તો આ tan 47 અને નીચે આવી જશે cot 90 - થીટા એટલે tan થીટા. આ બંને ઉડી જશે અને વધશે જવાબ 1. માટે આપણને જે વિધાન આપેલું છે એ સત્ય છે, સાચું છે. બરોબર? હવે બીજી ટ્રીક આની માટે, આવા પ્રશ્નો આપણને કોટી વિધેયના આપેલા હોય, આપણને કેવી રીતે ખબર પડે કે આ કોટી વિધેયનો જ દાખલો છે?
તો હંમેશા જે પણ બે ખૂણાઓ આપણને આપેલા હોય, યાદ રાખજો, જે પણ બે ખૂણાઓ આપેલા હોય એનો સરવાળો જો 90 થતો હોય, આ બંનેનો સરવાળો જો 90 થતો હોય તો આ કોટી વિધેયના જ સૂત્ર છે અને એના ઉપરથી જ આ દાખલો સોલ્વ થશે. એ તમારે યાદ રાખવું પડશે. પછી એ ભલે ગુણાકારમાં હોય કે ભાગાકારમાં હોય, સરવાળા બાદબાકીમાં હોય, પણ જો એમના ખૂણાનો સરવાળો 90 થતો હોય તો કોટી વિધેયના સૂત્ર ઉપરથી યાદ રાખવાનું છે. નેક્સ્ટ આ પ્રશ્નનો જવાબ સત્ય આવશે. નેક્સ્ટ આગળ વધીએ 5મા નંબરનો કે tan 30ની કિંમત √3 છે. હવે આ તો સીધો આપણને 8મા ચેપ્ટરમાં કોઠો આવે છે, કોઠા ઉપરથી જ કિંમત લખેલી છે. tan 30ની કિંમત 1/√3 થશે. કોઠામાં તમે ચેક કરશો તો 1/√3 થશે. તો આપણને અહીંયા જે √3 કિંમત આપેલી છે એ ખોટી છે, વિધાન અસત્ય છે. આની માટે એક કિંમત આધારિત દાખલો અથવા તો એના ઉપરથી કિંમત શોધવાનો દાખલો આપણને ત્રિકોણમિતિ ઉપરથી દર વખતે પૂછાય જ છે. એટલા માટે આ કોઠો કમ્પલસરી યાદ રાખી લેવો. નેક્સ્ટ આગળ વધીએ 6 નંબરનો પ્રશ્ન આપણને આપેલો છે 20 અવલોકનોનો મધ્યક 45 છે અને જો દરેક અવલોકનને 3 વડે ભાગવામાં આવે તો માહિતીનો નવો મધ્યક 25 થાય છે. હવે આ વિધાન સત્ય છે કે નહીં એ આપણે ચેક કરીએ. તો સૌથી પહેલા મધ્યકનું સૂત્ર આપણને ખ્યાલ છે. મધ્યકને આપણે x બાર વડે દર્શાવીએ છીએ. x બાર બરાબર સિગ્મા xi/n. આ સૂત્ર આંકડાશાસ્ત્રમાં આવે છે. મધ્યક આપણને અહીંયા આપેલો છે 45. તો 45 મધ્યક છે અને સિગ્મા xi આપણને ખબર નથી, કુલ અવલોકનો કેટલા છે ખબર નથી, પણ અવલોકનો 20 આપણને આપેલા છે. અવલોકનો સરવાળો ખબર નથી પણ અવલોકનો 20 આપેલા છે. તો આના ઉપરથી આપણે સિગ્માને કરતા બનાવીએ, સિગ્મા xi એ આવી જશે 45 ગુણ્યા 20. તો આ થઈ જશે ટોટલ 900. 45 દુ 90 એટલે પાછળ 0, 900 ટોટલ અવલોકનો છે. હવે આપણને એવું કીધેલું છે કે દરેક અવલોકનને 3 વડે ભાગવામાં આવે છે. યાદ રાખજો, હંમેશા દરેક અવલોકનને 3 વડે ભાગવામાં આવે શબ્દનો ઉપયોગ કરેલો હોય તો આપણને જે સિગ્મા xi મળેલા છે એ સિગ્મા xi ને જ આપણે 3 વડે ભાગી દેવાના છે. ટૂંકમાં અહીંયા આપણે સિગ્મા xi જે નવો આપણે શોધવાનો છે, નવો સિગ્મા xi કેટલો થશે? તો જે 900 મળે છે એને આપણે 3 વડે ભાગી દઈશું. 900 ને 3 વડે ભાગી દઈએ તો એ આપણને મળશે 300. 3 તરી 9 એટલે થશે 300. તો નવો x બાર, નવો મધ્યક શોધવા માટે નવો સિગ્મા xi લેવાનો છે, છેદમાં n તો એટલા ને એટલા રહેવાના છે. આપણે અવલોકનને ઓછા નથી કરી રહ્યા, આપણે અવલોકનોને ભાગી રહ્યા છીએ. એટલે નવો સિગ્મા xi આપણને જે 300 મળ્યો એને એટલા જ અવલોકનો જે 20 હતા એના વડે ભાગવામાં આવે તો આ 0 0 કટ થઈ જશે અને અહીંયા વધશે 2 વડે ભાગીએ તો 15 આવશે. તો નવો મધ્યક આપણને મળશે 15. પણ આપણને અહીંયા કીધેલું છે કે નવો મધ્યક 25 છે, માટે આ વિધાન અસત્ય છે, ખોટું છે આ વિધાન. કારણ કે નવો મધ્યક તો 15 થાય છે, આપણને અહીંયા 25 આપેલો છે, માટે આ વિધાન અસત્ય છે. આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. નીચે આપેલા અવયવ વૃક્ષ પરથી x + y ની કિંમત શોધવાનું કીધેલું છે. આ પ્રકારના પ્રશ્ન જીપીએસસી એક્ઝામમાં પણ પૂછાતા જોવા મળે છે. જો આપણને આવું અવયવ વૃક્ષ આપેલું હોય, જેમ કે અહીંયા આપવામાં આવેલું છે, તો જે કિંમતો આપણને આપેલી નથી, આ કિંમતો જે આપણને આપેલી નથી એની જગ્યાએ કઈ કિંમત આવશે એ આપણે નીચેથી શરૂઆત કરવી પડશે. તો નીચેથી શરૂઆત કરવા માટે જેમ કે 5 ગુણ્યા 5 પાયો પાયો આ કિંમત થઈ જશે, y ની કિંમત થઈ જશે 25. હવે y જો 25 હોય તો 25 ગુણ્યા 6 એ થઈ જશે 150. 25 સંગ 150 એટલે x ની કિંમત થઈ જશે 150. આપણને શોધવાનું કીધેલું છે x + y, તો સીધી કિંમત એની થઈ જશે x + y ની 150 પ્લસ આવશે 25, ટોટલ આવશે 175. એટલે ઓપ્શન આવશે ડી 175 આનો સાચો જવાબ છે. આગળનો પ્રશ્ન નેક્સ્ટ
8 નંબરનો પ્રશ્ન, જેના શૂન્યોનો સરવાળો તેમજ ગુણાકાર બંને 4 હોય, શૂન્યોનો ગુણાકાર સરવાળો અને ગુણાકાર બંને 4 આપેલા છે, તો તે દ્વિઘાત બહુપદી આપણે શોધવાની છે. શૂન્યોનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા 4 આપણને આપેલા છે અને આલ્ફા ગુણ્યા બીટા પણ આપણને 4 આપવામાં આવેલા છે. તો આપણે એ પ્રકારની દ્વિઘાત બહુપદી શોધવાની છે. તો આ દ્વિઘાત બહુપદી સીધી આની દ્વિઘાત બહુપદીનું સૂત્ર છે x² માઇનસ આલ્ફા પ્લસ બીટા ગુણ્યા એક્સ પ્લસ આલ્ફા ગુણ્યા બીટા. શૂન્યનો સરવાળો અને ગુણાકાર જો ખબર હોય તો આપણે દ્વિઘાત બહુપદીનું આ સૂત્ર વાપરી શકીએ. તો x² સરવાળો પણ 4 છે અને ગુણાકાર પણ 4 છે, તો બહુપદી થશે x² માઇનસ 4x પ્લસ 4. આ દ્વિઘાત બહુપદી આપણને મળશે. ઓપ્શન નંબર ડી સાચો છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. 9 નંબરનો પ્રશ્ન. 9 નંબરના પ્રશ્નમાં કીધું છે સમીકરણો, દ્વિચલ સમીકરણ આપેલા છે a માઇનસ બી બરાબર 2 અને a પ્લસ બી બરાબર 4. a માઇનસ બી 2 છે અને a પ્લસ બી 4 છે. તો એને જો x તરીકે લઈએ, b ને જો y તરીકે લઈએ, તો x અને y ની કિંમત શોધવાનું કીધું છે. ઇન શોર્ટ આપણને આમાં a અને b શોધવાનું કીધું છે. તો a અને b શોધવા માટે સૌથી પહેલા આનો લોપ કરીએ. a માઇનસ b બરાબર 2 છે અને a પ્લસ b બરાબર 4 છે. સીધો સરવાળો કરવામાં આવે તો આ બંને કટ થઈ જશે, 2a થશે, 2 ને 4 6, તો a બરાબર 3 થશે. a ની કિંમત કોઈ પણ એક સમીકરણમાં મૂકીએ, ધારો કે a પ્લસ b બરાબર 4 માં મૂકવામાં આવે તો 3 પ્લસ b બરાબર 4, તો b બરાબર 1 થશે. a એટલે કે x અને b એટલે કે y, તો x 3 અને y 1 હોય એ ઓપ્શન છે x 3 અને y 1, એ ઓપ્શન સાચો જવાબ થશે. નેક્સ્ટ પ્રશ્ન આગળ છે. હવે 10મો પ્રશ્ન. 10મો પ્રશ્ન આપણને કીધેલો છે કે સમીકરણ આપણને આપેલું છે 2x² પ્લસ 9 વર્ગમૂળમાં, 2x² પ્લસ 9 વર્ગમૂળમાં એના બરાબર 9 આપેલું છે. એના બીજ ખાલી જગ્યા છે. આ સમીકરણના બીજ ખાલી જગ્યા છે. સૌથી પહેલું કામ આપણે એ કરવાનું કે સમીકરણના બીજ શોધવા માટે, આ સમીકરણના બીજ શોધવા માટે વર્ગમૂળ હટાવવું પડશે. તો બંને બાજુ વર્ગ કરવો પડશે. બંને બાજુ વર્ગ લેતા આ સમીકરણમાં બંને બાજુ વર્ગ લેવામાં આવે તો થઈ જશે 2x² પ્લસ 9 બરાબર 2x² પ્લસ 9 બરાબર 81 થઈ જશે. 9 ને પેલી બાજુ મોકલીએ તો એ આવશે 2x² બરાબર 81 માઇનસ 9, તો 2x² થશે 72. 81 માંથી 9 જશે, 72 રહેશે. 2 વડે ભાગવામાં આવે તો x² બરાબર 2 વડે ભાગીએ 36 દુ 72 એટલે 36 આવી જશે. અને x ની કિંમત આપણને મળશે પ્લસ ઓર માઇનસ 6. x² 36 હોય તો એનો ઉકેલ મળે પ્લસ ઓર માઇનસ 6. ઓપ્શન આવશે બી ઓપ્શન સાચો છે. પ્લસ ઓર માઇનસ 6 એનો જવાબ આવશે. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. 11 નંબરનો પ્રશ્ન. સમાંતર શ્રેણી એક આપણને આપેલી છે, એનું 11મું પદ ખાલી જગ્યા છે. તો કોઈ પણ પદ શોધવા માટે આપણને જે શ્રેણી આપેલી છે એના માટે પ્રથમ પદ લખી દઈશું, સામાન્ય તફાવત શોધી લઈશું. પ્રથમ પદ આપણને શ્રેણીનું આપેલું છે -5 અને સામાન્ય તફાવત બીજું પદ, સામાન્ય તફાવત d લેવા માટે બીજું માઇનસ પહેલું લેવું પડશે. તો બીજું છે -5/2 અને માઇનસ માઇનસ પ્લસ 5, લસા લઈએ આપણે તો આ થશે -5, 5 દુ 10, છેદમાં આવશે 2. તો આપણને મળશે 5/2, મોટાની નિશાની પ્લસ 5/2 મળશે. આ ડી મળ્યો આપણને. આપણે શોધવાનું છે એનું 11મું પદ 11મું પદ શોધવા માટે આપણી પાસે an નું સૂત્ર છે. an બરાબર a પ્લસ n-1d. યાદ રાખજો 11મું પદ ધારો કે અહીંયા આપણે શોધવાનું હોય તો a11
આપણે એ 11નું સૂત્ર જો લખીએ તો એ 11 એટલે 11 માઇનસ 1, એની જગ્યાએ આપણે 11 લખવાનું છે. 11 માઇનસ 1, 11 માઇનસ 1 એટલે 10 થશે. તો ડાયરેક્ટ લખી દેવાનું a પ્લસ 10d. અને યાદ રાખજો, જેટલાનું પદ શોધવાનું હશે આપણે એના કરતાં એક ઓછો d લેવામાં આવે છે. જેટલામાં આપણે પદ શોધવાનું હોય એના કરતાં એક ઓછો d લેવામાં આવે છે. એટલે કે 11મા પદ માટે 10d લઈશું. એ આપણને ખબર છે -5 છે. 10 અને d ની કિંમત આપણે શોધેલી છે 5/2. તો અહીંયા 5/2 મૂકીએ તો આ 2 પંચા 10 થઈ જશે. 2 પંચા 10 અને -5 પ્લસ પાયો 25 થશે. 25 માંથી 5 જશે, 20 આવશે. તો એનું 11મું પદ થશે 20. તો 20 ઓપ્શન છે આપણો, બી ઓપ્શન સત્ય છે. 11મું પદ 20 હશે. આગળનો પ્રશ્ન નેક્સ્ટ 12મો પ્રશ્ન આપણને આપેલો છે. એ અને બી બે બિંદુ આપેલા છે અને જોડતા રેખાખંડનું 2:1 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુ પી ના યામ ખાલી જગ્યા છે. ઓપ્શન આપણને આપેલા છે. એમાં જો આની એક શોર્ટ ટ્રીક, એમસીક્યુ નો કયો જવાબ સાચો છે એની માટે સૌથી પહેલા બધાના એક્સ ના ઓપ્શન જોઈ લો. એકેમાં સમાનતા નથી એટલે માત્ર આપણે વિભાજન બિંદુનું જે સૂત્ર મૂકીએ એ સૂત્ર માત્ર એક્સ માટે મૂકીશું તો આપણને જવાબ ખબર પડી જશે. પરંતુ એક વાક્યમાં જો પ્રશ્ન પૂછેલો હોય તો શું કરવું એનું પણ આપણે અહીંયા માહિતી લઈશું. ધારો કે આ બિંદુ એનું વિભાજન બિંદુ પી છે જે એનું 2:1 વિભાજન કરી રહ્યું છે. માનો કે આ બિંદુ એ આપેલું છે, આ બિંદુ બી લઈ લઈએ આપણે. તો એ બિંદુ આપણને 1, 3 કીધેલું છે. બી બિંદુ આપણને 4, 6 કહેવામાં આવેલું છે. એને જોડતા રેખાખંડનું 2:1 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુ પી ના યામ. તો વિભાજન બિંદુના યામ અહીંયા આપણે લેવાના છે. વિભાજન બિંદુના યામ બરાબર mx2 ક્રોસમાં લઈશું 2 ગુણ્યા 4 પ્લસ 1 ગુણ્યા 1 છેદમાં આવશે બંનેનો સરવાળો 2 પ્લસ 1. આ x યામ થશે. એ જ રીતે y યામ થશે 2 ગુણ્યા 6 ક્રોસમાં લઈશું અને 1 ગુણ્યા 3 પ્લસ 1 ગુણ્યા 3 છેદમાં થશે 2 પ્લસ 1. તો આ ટોટલ થશે 4 દુ 8 ને પ્લસ 1 છેદમાં 3, 6 દુ 12, 3 એકા 3 છેદમાં આવશે 2 ને 1 3. તો ટોટલ થશે 8 ને 1 9 છેદમાં 3. આ થશે 12 ને 3 15, 15 છેદમાં 3. તો 3 તરી 9 અને 3 પંચા 15, 3 અને 5 એ આપણો જવાબ રહેશે બી ઓપ્શન. હવે કદાચ જો આપણે માત્ર એમસીક્યુ નો જ જવાબ જોઈએ, ઓપ્શન જ જોતો હોય તો માત્ર આપણે આ એક્સ ની ગણતરી કરીએ, આ એક્સ વાળા ઓપ્શનની જ ગણતરી કરીએ, 3 ખબર પડી જાય તો આ જ ઓપ્શન થવાનો છે. એના સિવાય તો બીજા કોઈના એક્સ યામમાં 3 આપેલું નથી. એ રીતના પણ એક શોર્ટ ટ્રીક આપણે સરળતાથી જવાબ લાવી શકાય છે. નેક્સ્ટ આગળ વધીએ આગળના પ્રશ્ન તરફ. 13 નંબરનો પ્રશ્ન. અહીં વિધાન માટે ખાલી જગ્યાના જવાબ લાવવાના છે. તો અવલોકનો આપણને આંકડાશાસ્ત્રનો પ્રશ્ન આપેલો છે. અવલોકનો 6, 7, x, 8, y અને 14 નો મધ્યક આપણને આપેલો છે x બાર બરાબર 9. તો x પ્લસ y ની કિંમત શોધવાનું છે. એકદમ સરળ સૂત્ર છે આનું. મધ્યક આપેલું હોય તો મધ્યકનું જ સૂત્ર આપણે વાપરીશું. x બાર બરાબર સિગ્મા xi છેદમાં n નું સૂત્ર. હવે x બાર ઓલરેડી આપણને આપેલો છે, x બાર 9 આપેલો છે. તો સિગ્મા xi એટલે બધા જેટલા અવલોકનો આપેલા છે એ દરેક અવલોકનોનો આપણે સરવાળો કરીશું. તો અહીંયા દરેક અવલોકનનો સરવાળો 6 પ્લસ 7 પ્લસ x પ્લસ 8 પ્લસ y પ્લસ 14 આ આપણને આપેલું છે. છેદમાં કુલ અવલોકનોની સંખ્યા 1, 2, 3, 4, 5 અને 6 અવલોકનો આપેલા છે. આ 6 ને આપણે આ બાજુ ગુણી દઈએ તો આવશે 9 ગુણ્યા 6, 9 × 54 થઈ જશે. એના સિવાય બાકીના અવલોકનો જેટલા વધ્યા દરેકનો સરવાળો થશે 6, 7 ને 8 15, 15 ને 6 21, 21 ને 14 35. તો આ થશે 35 પ્લસ એક્સ પ્લસ વાય. આ 35 ને આપણે આ બાજુ મોકલી દઈએ તો આ 54
-35 બરાબર x પ્લસ y. તો x પ્લસ વાયની આપણને કિંમત મળશે 54 - 35 19 જવાબ આવશે. તો આ ખાલી જગ્યાનો જવાબ આવશે x પ્લસ વાયની કિંમત થશે 19. બરોબર. નેક્સ્ટ આગળનો પ્રશ્ન 14 નંબરનો પ્રશ્ન આમાં આપણને આપેલો છે. જો ઘટના એ નહીં ની સંભાવના, ઘટના એ નહીં ની સંભાવના એટલે કે p ઓફ a ડેશ આપણને આપેલું છે કે એની સંભાવના q હોય, તો ઘટના a ની સંભાવના એટલે કે p ઓફ a કેટલા હોય એની સંભાવના આપણે શોધવાનું કીધું છે. તો સૂત્ર આપણે પ્રશ્નપત્ર 1માં જોયું હતું કે ઘટના a અને ઘટના a નહીં એટલે કે a ડેશ ની સંભાવના ટોટલ થશે 1. તો a ની સંભાવના આપણે શોધવાની છે એટલે કે p ઓફ a શોધવાનું છે અને p ઓફ a ડેશ આપણને q આપેલું છે. તો p ઓફ a આપણને મળશે, q ને પેલી બાજુ મોકલી દઈએ તો એ થશે 1 - q. તો p ઓફ a બરાબર 1 - q. આનો જવાબ આવશે, ખાલી જગ્યાનો જવાબ આવશે 1 - q. બરોબર. નેક્સ્ટ આગળ વધીએ આગળના પ્રશ્ન તરફ. 15 નંબરનો પ્રશ્ન ખાલી જગ્યા આપણને આપેલી છે. ગણિતના પ્રશ્નપત્રમાં મોનાને 80 માંથી 80 ગુણ મેળવવાની સંભાવના ખાલી જગ્યા છે. આ એક ટ્રિકી પ્રશ્ન છે અને ઘણી બધી વખત બોર્ડ પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાતો હોય છે. પૂરા માર્ક લાવવા માટે પ્રશ્નપત્રમાં યાદ રાખજો કે ગમે તેટલા માર્કનું પ્રશ્નપત્ર હોય પણ એમાંથી કેટલા માર્ક આવશે એનો આધાર રાખે છે પ્રશ્નપત્રમાં જે માર્ક છે એના કરતાં એક વધારે લેવાનું છે. ટ્રીક યાદ રાખજો આની કે પ્રશ્નપત્ર જેટલા માર્કનું છે એના કરતાં એક વધારે આપણે અવલોકનોની સંખ્યા લેવાની છે. અવલોકનોની સંખ્યા આપેલ માર્ક કરતા એક વધુ લેવી. જીપીએસસી એક્ઝામમાં પણ આ મદદરૂપ થઈ શકે છે ટ્રીક કે આપેલા જેટલા માર્કનું પ્રશ્નપત્ર છે એના કરતાં એક વધારે લેવી. કેમ? કારણ કે 80 માંથી 80 લાવવા માટે 1 થી ચાલુ કરીને 80 આંકડા તો મળી શકે, પરંતુ કોઈ વિદ્યાર્થીને 0 માર્ક પણ મળી શકે છે. એટલે 80 ની સામે 81 એના અવલોકનો હોઈ શકે. 0 ને જો ગણતરીમાં લેવામાં આવે તો એ તો 80 માંથી 80 માર્ક મેળવવા માટેના અવલોકનો 1 છે, પણ કુલ કેટલામાંથી 81 માંથી, એટલા માટે એની સંભાવના થશે 1/81. તો 80 માંથી 80 ગુણ મેળવવાની સંભાવના થશે 1/81. લોજિક ખબર હોવી જોઈએ. આ ટ્રીક ઉપરથી આપણે આ કરેલું છે. બરોબર. આગળના પ્રશ્ન તરફ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન છે p ઓફ a. હમણાં જ આપણે q વાળો એક પ્રશ્ન જોયો, ઘટના a અને ઘટના a નહીં ની સંભાવના વાળો. તો એના જેવો જ આ પ્રશ્ન થશે. p ઓફ a આપણને આપેલું છે, p ઓફ a બરાબર 8/9 છે. તો p ઓફ a બાર કહેવાય કે a ડેશ કહેવાય. તો a ડેશ કેટલું થશે એ શોધવાનું છે. સૂત્ર છે આપણી પાસે p ઓફ a પ્લસ p ઓફ a બાર બરાબર 1 થશે. કુલ સંભાવના 1 થાય. તો p ઓફ a આપણને 8/9 આપેલું છે. p ઓફ a બાર આપણે શોધવાનું છે. p ઓફ a બાર આપણે શોધવાનું છે. તો p ઓફ a બાર બરાબર 1 - 8/9 થશે. લસા લેવામાં આવે તો 9 × 9 - 8, સીધો જવાબ લખું છું 1/9. તો એ નહીંની સંભાવના થશે 1/9. આગળનો પ્રશ્ન સંભાવના આધારિત આપણને આવા બે પ્રશ્ન એક સાથે પૂછેલા છે. 17મો પ્રશ્ન આપણને આપેલો છે. ત્રિઘાત બહુપદી આપણને p ઓફ x આપવામાં આવેલી છે x³ -8x² પ્લસ 17x -10 ના શૂન્યોનો સરવાળો ખાલી જગ્યા થાય. તો સીધું સૂત્ર છે ત્રિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો, ત્રિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો જેને આપણે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા બરાબર -b/a લેવામાં આવે છે.
આ બહુપદી માટે માઇનસ બી ની કિંમત એટલે કે એક્સ સ્ક્વેરનો સહગુણક આપણને આપેલો છે -8 અને એ આપણને આપેલું છે એક્સ ઘનનો સહગુણક 1, તો માઇનસ માઇનસ પ્લસ 8 આનો જવાબ આવશે એટલે કે શૂન્યનો સરવાળો થશે 8. ત્રિઘાત બહુપદીના ત્રણેય સૂત્રો યાદ રાખી લેજો. આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા માઇનસ બી છેદમાં એ છે, આલ્ફા બીટા બીટા ગામા અને ગામા આલ્ફાનું સૂત્ર છે સી છેદમાં એ અને શૂન્યનો ગુણાકાર આલ્ફા બીટા ગામા તો એ થશે ફરીથી માઇનસ ડી છેદમાં એ. ખ્યાલ આવ્યો? તો આ ત્રણ સૂત્ર ત્રિઘાત બહુપદી આધારિત શૂન્યોના સરવાળા માટે પૂછી શકે. નેક્સ્ટ 18 નંબરના પ્રશ્નમાં આપણને કીધું છે કોઈ પણ સમાંતર શ્રેણી માટે 18 નંબરના પ્રશ્નમાં કોઈ પણ સમાંતર શ્રેણી માટે કીધેલું છે Sn માઇનસ 2 વખત Sn-1 પ્લસ Sn-2 ની કિંમત શું થશે? આનું સોલ્યુશન કેવી રીતના કરવું? તો આ જે બે આપણને આપેલા છે એના આપણે બે ભાગ કરીશું. આના આપણે બે ભાગ કરીશું. એક વખત Sn-1 અને ફરી વખત Sn-1. -2 છે એટલે બંનેને માઇનસની નિશાની આપીશું. તમે ચેક કરી લો, માઇનસ માઇનસ પ્લસ થશે અને એકવાર Sn-1 બીજી વખત Sn-1 ટોટલ થશે બે વખત Sn-1. પહેલા અને છેલ્લા પદો આપણે એઝ ઇટ ઇઝ લખીશું. Sn એમને એમ લખવાના છે અને આ પ્લસ Sn-2 પણ એમને એમ લખીશું. તમે ખ્યાલ હશે Sn Sn-1 Sn-1 અને Sn-2 આનું સાદુરૂપ આપીએ તો આ Sn માઇનસ Sn-1 આ એક પદ થશે માઇનસ Sn-1 માઇનસ Sn-2. અહીંયા માઇનસ એટલે આવ્યા કે આપણે કૌંસની આગળ માઇનસ લખવામાં આવેલા છે. હવે એક સૂત્ર યાદ રાખજો, an નું એક સૂત્ર છે an બરાબર Sn માઇનસ Sn-1. n પદના સરવાળામાંથી એમાંથી એક ઓછા પદનો સરવાળો માઇનસ કરવામાં આવે એટલે કે Sn માંથી Sn-1 બાદ કરવામાં આવે તો આપણને nમું પદ મળશે an. તો આ એ જ સૂત્ર છે. અહીંયા આપણે જો લખી દઈએ an તો એ જ રીતે Sn-1 ને Sn-2 થશે an-1. ટૂંકમાં nમું પદ અને એમાંથી એક n-1માં પદનો તફાવત એટલે કે બાદબાકી થઈ જશે ડી. એટલે આ પ્રશ્નનો જવાબ જે આપણને ખાલી જગ્યા પૂછી છે એનો જવાબ આવશે ડી. આગળના પ્રશ્ન તરફ આગળ વધીએ. પ્રશ્નનો એક વાક્ય એક શબ્દ કે આંકડામાં જવાબ આપવાનું કીધું છે કે ત્રિકોણની બાજુઓ 12 સેમી, 35 સેમી અને 37 સેમી હોય તેના અંતઃવૃત્તની ત્રિજ્યા કેટલી થશે? યાદ રાખજો, અંતઃવૃત્ત જ્યારે પણ એક વાક્યમાં પૂછેલું હશે, એક વાક્યમાં જ્યારે પણ અંતઃવૃત્ત પૂછેલું હશે એ હંમેશા કાટકોણ ત્રિકોણ જ હશે. કાટકોણ ત્રિકોણ માટે જ અંતઃવૃત્ત પૂછી શકે અને એની ટ્રીક એ છે કે આ કાટકોણ ત્રિકોણ માટે અંતઃવૃત્તની જો ત્રિજ્યા લેવાનો આપણને કીધેલું હોય તો માનો કે આ બાજુ a છે, આ b છે અને આ c છે, તો ત્રિજ્યાનું સૂત્ર થશે a પ્લસ b માઇનસ c છેદમાં 2. આ શોર્ટ ટ્રીક યાદ રાખજો. આ શોર્ટ ટ્રીક ઉપરથી આ કાટકોણ ત્રિકોણ જ છે કારણ કે ત્રિપુટી 12, 35 ને 37 ની ત્રિપુટી છે કાટકોણ ત્રિકોણ માટે. એટલે આપણને ખ્યાલ છે કે a બરાબર 12 લેવાના છે, b બરાબર 35 લેવાના છે અને c બરાબર 37 જો આપણે લઈએ તો અંતઃવૃત્તની ત્રિજ્યા r નું સૂત્ર થશે a પ્લસ b માઇનસ c છેદમાં 2. તો a 12 પ્લસ 35 માઇનસ 37 છેદમાં થશે 2. 35 ને 12 47 માંથી 37 જશે તો 10 વધશે છેદમાં 2 ટોટલ આવશે 5. તો અંતઃવૃત્તની ત્રિજ્યા થશે 5. ગણતરી તમારે આ પ્રમાણે કરવાની છે, એની માટે આ શોર્ટ ટ્રીક યાદ હોવી જરૂરી છે. નેક્સ્ટ આગળ વધીએ આગળના પ્રશ્ન તરફ. 20 નંબરના પ્રશ્નમાં આપણને
બે ગોલકની સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર 1:2 આપેલો છે, તો તેમના ઘનફળનો ગુણોત્તર શું થાય? હવે ગોલકની સપાટીનું ક્ષેત્રફળ S વડે દર્શાવવામાં આવે છે, સૂત્ર છે એનું 4πr². બે ગોલક લેવામાં આવે તો બંને માટે 4πr², પણ એક માટે 1, બીજા માટે 2, એક માટે r1, બીજા માટે r2. આપણને S1 અને S2 નો ગુણોત્તર આપેલો છે 1:2. S1 અને S2 બે સપાટીઓના ક્ષેત્રફળનો ગુણોત્તર 1:2 આપેલો છે. એનો મતલબ એમ કે 4πr1² અને 4πr2² નો ગુણોત્તર 1:2 આપેલો છે. આ 4π કટ કરી દઈએ તો r1² છેદમાં r2² નો ગુણોત્તર 1:2 આપેલો છે. આના પરથી આપણને r1 અને r2 નો ગુણોત્તર મળશે. આનું વર્ગમૂળ થઈ જશે, વર્ગનું વર્ગમૂળ 1 ને √2 થઈ જશે 2 નું વર્ગમૂળ. તો આપણે ઘનફળનું સૂત્ર v બરાબર ગોલક માટે 4/3πr ઘન સૂત્ર છે, એનો ગુણોત્તર લેવાનો છે v1 છેદમાં v2. તો 4/3πr1 ઘન છેદમાં 4/3πr2 ઘન થઈ જશે. આ બંને કટ થઈ જશે તો આપણને આ મળશે r1 છેદમાં r2 નો ઘન. r1 છેદમાં r2 નું આપણને ગુણોત્તર મળેલો છે 1/√2. તો 1/√2 નો ઘન કરીએ તો એ થશે 1/1 નો ઘન 1 અને √2 નો ઘન 3 વખત √2 ગુણ્યા √2 ગુણ્યા √2. તો આ 2 ગુણ્યા √2 એટલે 1/2√2 થશે. ઘનફળનો ગુણોત્તર જે આપણને પૂછેલો છે એ 1/2√2 એનો જવાબ આવશે. ગણતરી તમારે આ પ્રમાણે કરવાની છે. આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. 21 નંબરનો પ્રશ્ન. r ત્રિજ્યા ધરાવતા વર્તુળનું ક્ષેત્રફળ, એક વર્તુળનું ક્ષેત્રફળ જેની ત્રિજ્યા r આપણને આપવામાં આવેલી છે, અને r1 અને r2 ત્રિજ્યા ધરાવતા બે વર્તુળના ક્ષેત્રફળનો સરવાળો સમાન છે એવું આપેલું છે. એટલે કે r ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ એ r1 અને r2 ના ક્ષેત્રફળ ના સરવાળા સમાન છે એવું કીધેલું છે. એટલે કે πr² બરાબર πr1² પ્લસ πr2² આપણને આપેલું છે. આમાંથી જો પાઈ કોમન નીકાળી દેવામાં આવે તો r1² પ્લસ r2² થઈ જશે. પાઈ બંને બાજુથી કટ કરી દેવામાં આવે તો r² બરાબર r1² પ્લસ r2². આ આપણને ત્રણેય r1 r અને r2 વચ્ચેનો સંબંધ મળ્યો કહેવાશે. આ જ આપણને પૂછેલું છે. ખ્યાલ આવ્યો? નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. 22 નંબરનો પ્રશ્ન આપણને આપેલો છે. જો ગોલકની ત્રિજ્યાના માપમાં 20% વધારો કરવામાં આવે. આ પ્રશ્ન આપણે પ્રશ્નપત્ર 1 માં પણ જોયો હતો. આના જેવો પ્રશ્ન હતો. એ ટાઈમે મેં તમને શોર્ટ ટ્રીક પણ સમજાવી હતી કે શું કરવાનું છે. તો 20% વધારો કરવામાં આવે ત્રિજ્યામાં તો તેના ઘનફળમાં કેટલા ટકાનો વધારો થશે? તો ધારો કે નવી ત્રિજ્યા આપણે r લેવામાં આવે, જેને આપણે r' વડે દર્શાવીએ, તો એ r પ્લસ r ના 20% ઉમેરાશે. r પ્લસ r ના 20%. r ના 20% એટલે 0.2r એમાં ઉમેરાશે. તો આ ટોટલ થઈ જશે 1.2r. ઘનફળ માટેનું સૂત્ર v બરાબર આપણને ગોલક આપેલું છે તો ગોલકનું ઘનફળ થશે 4/3πr ઘન. હવે એની જગ્યાએ r ની જગ્યાએ જો આપણે v' લેતા હોઈએ તો 4/3πr' નું ઘન થશે. r' ની કિંમત આપેલી છે 1.2r. તો 4/3π 1.2 r નો ઘન લઈએ તો સિમ્પલ આ 1.2 નો ઘન થઈ જશે ગુણ્યા 4/3πr ઘન તો થશે જ. હવે આ તો આપણને ઘનફળ જ મળેલું છે. તો 1.2 નો ઘન કરવામાં આવે તો 1.2 12 ગુણ્યા 12 144 થશે, અને 144 ગુણ્યા 12 બીજા 12 ચોક 48, 48 ને 4 52, અને 12 ને 5 17. એટલે કે 1728 12 નો ઘન થશે.
પોઈન્ટ મૂકવામાં આવે તો ટોટલ થશે 1.728 વી થશે. વી ડેશ નવું ઘનફળ કેટલું થશે? 1.728. એક પછી જેટલા છે, પોઈન્ટ પછી જેટલા પણ કિંમત આવે છે એ કિંમત પ્રમાણે આપણે લેવાનું છે 72.8, કારણ કે ટકા એ 100ની ગણતરીએ લેવામાં આવે છે, એટલે કે 72.8% વધારો થશે. શોર્ટ ટ્રીક આપણે પેપર નંબર 1માં જોયેલી છે. પેપર નંબર 1માં જે શોર્ટ ટ્રીક છે એ શોર્ટ ટ્રીકનો ઉપયોગ કરવામાં આવે તો ઘનફળમાં 72.8% વધારો થશે. બરોબર. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. આગળ 23મો પ્રશ્ન આપણને આ પ્રમાણે આપેલો છે કે આપેલી આકૃતિમાં, આકૃતિ આધારિત પ્રશ્ન આપણે પ્રશ્નપત્ર 1માં પણ જોયેલું છે કે આલેખ એક્સ અક્ષને જેટલી વાર છેદે, જેટલી વાર આલેખ એક્સ અક્ષને છેદશે એટલા આપણે એના શૂન્યો મળશે. આમાં આપણે શૂન્યોની સંખ્યા જ શોધવાની છે. તો આલેખ એક જ વખત અહીંયા એક્સ અક્ષને છેદી રહ્યો છે, એક વખત એક્સ અક્ષને છેદી રહ્યો છે, એટલા માટે આના શૂન્યોની સંખ્યા થઈ જશે 1. 1 શૂન્ય મળશે આપણને. એકદમ સિમ્પલ પ્રશ્ન છે, આપણે આગળ આના વિશે ચર્ચા કરેલી છે. આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. 24 નંબરનો પ્રશ્ન, 30 સેમી વ્યાસવાળા અર્ધવર્તુળમાં અંતર્ગત હોય તેવા ત્રિકોણનું મહત્તમ ક્ષેત્રફળ કેટલું થશે? તો આપણને અર્ધવર્તુળ, આ અર્ધવર્તુળમાં વ્યાસ આપણને આપવામાં આવેલો છે 30 સેમી વ્યાસ છે, તો એની ત્રિજ્યા થઈ જશે 15. અંતર્ગત વર્તુળમાં ત્રિકોણ એ કાટકોણ ત્રિકોણ હોય આપણે જોયેલું છે. કાટકોણ ત્રિકોણમાં ત્રિકોણનું ક્ષેત્રફળ લેવામાં આવે તો એ ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ લેવામાં આવશે. 1/2 પાયો ગુણ્યા વેધ. તો આનો પાયો થશે 30નો, 30 એટલે એનો વ્યાસ છે એ પાયો થશે, અને વેધ એટલે કે એની ત્રિજ્યા થશે 15ની. તો આ 2 વડે ભાગવામાં આવે 15 ગુણ્યા 15 225 સેન્ટીમીટર સ્ક્વેર. 225 સેન્ટીમીટર સ્ક્વેર આ ત્રિકોણનું ક્ષેત્રફળ થશે. શોર્ટ ટ્રીક છે, આ પાયો લેવાનો છે અને આ વેધ લેવાનો છે સીધો. બરોબર. તો 1 થી 24 નંબરના પ્રશ્નપત્રોનું અહીંયા આપણે સોલ્યુશન કર્યું. આ ઓબ્જેક્ટિવ છે. ઓબ્જેક્ટિવ જે આપણો સમય બચાવી શકે છે એની માટે મેં શોર્ટ ટ્રીકો આ વિડીયોમાં તમને સમજાયેલી છે. વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી શકો છો અમારી ચેનલને. અને આ વિડીયો તમારા જેવા બીજા કોઈ મિત્રોને મળે એની માટે વિડીયોને બની શકે એટલો વધારે શેર કરવો. આભાર. જય હિન્દ, જય ભારત.